રાજકોટમાં ખાનગી ટ્રાવેલર્સ અને બસને શહેરમાં પ્રવેશબંધી કરવામાં આવી છે। સવારે 8 થી રાત્રિના 10 વાગ્યા સુધી ખાનગી ટ્રાવેલર્સ બસની પ્રવેશબંધી કરવામાં આવી છે। ત્યારે ટ્રાવેલર્સ સંચાલકો પોલીસ કમિશનરના જાહેરનામાને લઈને સુપ્રીમ કોર્ટમાં ગયા હતા, પરંતુ કોર્ટે જાહેરનામું માન્ય રાખ્યું છે। છતાં સવારના 8 વાગ્યા બાદ ખાનગી ટ્રાવેલર્સ બસમાં આવતા જતા મુસાફરોને શહેરના પ્રવેશ દ્વારે જવું પડે છે। ખાનગી ટ્રાવેલર્સ બસને શહેરમાં પ્રવેશબંધી મામલે ટ્રાફિક એસીપીએ પ્રતિક્રિયા આપી છે। ટ્રાફિક એસીપી ગઢવીએ કહ્યું કે હાઈકોર્ટમાં ટ્રાવેલ સંચાલકોની અરજી ફગાવી દેવામાં આવી છે, ત્યારે હવે આ જાહેરનામાનો કડક અમલ કરવામાં આવશે। શહેરમાં ખાનગી બસોને પ્રવેશબંધી આપતા મુસાફરોને હાલાકી પડી રહી છે। મુસાફરોને શહેરની બહાર બસમાં ઉતારવામાં આવે છે તો બસમાં જવા માંગતા મુસાફરોએ પણ શહેરની બહાર જવું પડે છે। નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા લક્ઝરી બસ ચાલકોએ જે વિરોધ કરેલો જાહેરનામાનો મહાનગરપાલિકામાં કમિશનર સાહેબના જાહેરનામાનો જે વિરોધ કરેલો એ વિરુદ્ધ ચુકાદો આપ્યો હોય, જેથી હવે આ જાહેરનામાનો જે અમલ છે એ કડકાઈથી થશે અને સવારના 8 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી કોઈ પણ ભારે લક્ઝરી બસ છે એ શહેરમાં પ્રવેશી નહીં શકે, અને જો પ્રવેશે તો મોટર વ્હીકલ અધિનિયમ 183 અને 184 મુજબ એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થશે। આ બાબતે ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ સાહેબ જે છે એમણે પણ તમામ અધિકારીઓને અમને બધાને અને પોલીસ ઇન્સ્પેક્ટર અને પીએસઆઈસીઓને પણ કડક સૂચના આપી દીધેલ છે કે આ ભારે લક્ઝરી વાહનો છે એ આ સમયગાળા દરમિયાનમાં સવારના 8 થી રાતના 9 સુધી શહેરમાં ન પ્રવેશે તેની તકેદારી રાખવાની છે। નહીં, આમના પણ પુનિત પાણીના જે ટાંકો છે ત્યાંથી માંડીને માધાપર ચોકડી સુધી પણ આ વસ્તુને આ ટ્રાફિકનું જે જાહેરનામું છે એને આપણે 7/23 એટલે ગયા વર્ષે 7મા મહિનામાં પણ આપણે આનો ઉમેરો કરી દીધો છે, કવર કરી દીધું છે એ વિસ્તારમાં। રાજકોટ સહિત રાજ્યના તમામ શહેરોની અંદર, મહાનગરોની અંદર સવારના 8 થી રાતના 9 સુધી બસોને પ્રવેશ છે, લક્ઝરી બસો છે તેને પ્રવેશબંધી કરવામાં આવી છે। ખાસ કરીને આ ટ્રાવેલ સંચાલકો દ્વારા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની અંદર પિટિશન કરવામાં આવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે પિટિશનને જે છે ફગાવી કાઢતા હવે પોલીસ તંત્ર દ્વારા છે ત્યાં નિયમની કડક અમલવારી કરવામાં આવી રહી છે। મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપણી સાથે મુસાફર છે, તેમની સાથે તેની વાત કરશું। શું નામ છે આપનું, ક્યાંથી આપ આવી રહ્યા? રુદ્ર વ્યાસ, જામનગરથી રાજકોટ આવ્યો। ખાસ કરીને તમે માધાપર ક્યાં તમને ઉતારવામાં આવ્યા? માધાપર ચોકડીએ। કેવી તકલીફ પડે છે? તકલીફ તો પડવાની છે ને, કારણ કે આ તો ઠીક છે, અમે જેન્ટ્સ છે, ગમે માણસ સામાન કે ગમે એટલું એ લોકો લેડીઝ હોય એની ભેગું છોકરો હોય તો છોકરાને સાચવે કે સામાનને સાચવે, કેવી રીતે બધું આ કરે? તો જો સિટી બસ અંદર સિટી લગી જતી હોય બધે તો સૌના પોઈન્ટ પાસે નજીક બધા ઉતરી શકે, જેથી એને ઇઝીલી વાહન મળે। અને એમ કહે છે કે આ બસ કે ટૂંકમાં દિવસના ટાઈમમાં અવેલેબલ નહીં, તો એસટી શું કામ અવેલેબલ કરે? એસટીને બહાર ઊભી રાખે ને, એસટીમાં એ બસની સાઈઝ અવળી જ છે ને, વોલ્વોની બધી પડે। ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો જે રીતના ટ્રાફિકનું બહાનું આપી અને જે વાહનો છે, ખાસ કરીને એસટી જે બસો છે, ખાનગી બસો છે, તેને શહેરમાં પ્રવેશબંધી આપવામાં આવી છે, જેને પગલે રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટના માધાપર ચોકડીથી લઈ ગોંડલ ચોકડી હોય આ તમામ ચોકડીઓ ઉપર છે તે બસોને, ખાનગી બસોને છે તે સ્ટોપ કરાવી દેવામાં આવે છે, અન્ય શહેરમાં પ્રવેશ નથી આપવામાં આવતો, જેને કારણે દૂરથી આવતા જે મુસાફરો હોય છે તેને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે રીતના મોટા સામાન સાથે આવતા જે મુસાફરો હોય છે, આ મુસાફરોને શહેરની અંદર પોતાના ઘર સુધી સામાન લઈ જવો કે ઘરેથી માધાપર ચોકડી કે અન્ય જે પિકઅપ સ્ટેન્ડ હોય છે ત્યાં સુધી લઈ જવામાં એક હાલાકીનો સામનો છે તે કરવો પડતો હોય છે। ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા શહેરમાં ટ્રાફિક નિયમન થાય, ખોટો ટ્રાફિક ના સર્જાય તે માટે નિર્ણય કરવામાં આવે છે, પરંતુ તેને કારણે ક્યાંક ને ક્યાંક શહેરની જનતા જ જે છે તે દુઃખી થતી હોય, હેરાન પરેશાન થતી હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। મહત્વનું છે કે શહેર રાજકોટ શહેર સહિતના તમામ શહેરોની અંદર સવારના 8 થી રાતના 9 વાગ્યા સુધી છે તમામ જે ટ્રાવેલ્સની બસો હોય છે આ બસોને છે તે પ્રવેશ આપવામાં નથી આવતો। ક્યાંક ને ક્યાંક આ નિર્ણયથી છે તે વાહન ચાલકોમાં અને ખાસ કરીને જે મુસાફરો હોય છે આ મુસાફરોમાં એક હાલાકી છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને જે રીતના સામાન સાથે મુસાફરોને પિકઅપ સ્ટેન્ડ સુધી પહોંચવામાં હાલાકી પડતી હોય છે, ત્યારે આ નિર્ણયથી ક્યાંક ને ક્યાંક જે પોલીસ તંત્ર દ્વારા નિયમનની કડક કાર્યવાહી અમલવારી કરવામાં આવે છે, તો બીજી તરફ મુસાફરોને છે તે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।